બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો આજે આપણો તો કોલેજમાં ને જો વ્લોગ આપણો હતા ચાલુ કર્યો તેમ દક્ષ દ્વારા મિત્રો આપણો ઇવેન્ટ પેલો દક્ષ હતો એ પહેલાં. તો મિત્રો આપણે આખો દાડા આજે ફર્યા આવીએ. બહુ ભણવાનું હતું, મેથ્સનો લેક્ચર હતો, બીજા ભર્યા આપણે. તો આગળ તમે જોતા રહેજો, આપણે તમને બતાવીએ કે આપણે જઈએ એડમિન ઓફિસમાં જઈએ સહી કરાવવાની બધાની અમુક કાગળિયું એટલે. તો આગળ તમે જોતા રહો. અત્યારે આપણે જરા લેબમાં લેંગ્વેજ લેબ આપણે કોમ્પ્યુટર પર બેસી ગયા હતા. તમે જુઓ જે બધા નવો બહુ ભયંકર ચાલે આવી રહ્યો. કઈ કેવું ચિંતન આપણે ગૌતમ બધા માઉસ નું બાઉસ હોતા. તો મિત્રો આપણે આપણો જ બ્લોગ ચાલુ કરી દીધો. આ ફૂમતાજી આ પાછળ જુઓ. મિત્રો આગળ તમે જોતા રહેજો. આપણે આપણો બ્લોગ જુઓ. તમે આ બધા વિડીયો ઉતારવા માંડ્યા. આ જુઓ જો મારી આઈડી શું માઇનસમાં આવી. અમુક ચકલાઓને એવું થયું કે અમે બની ગયા બાસ. અરે નાના બિરાદર, અમારા જયમીનભાઈ એમના ગીતમાં શું કીધું છે જાતે જ સાંભળ્યું. હું આવું તણ તાર બદલી દેવો પડે ટ્રેક. તમે થોડી રાહ જોજો, રિટર્ન કરશું અમે બે. જો દરિયામાં ડૂબી ગયા તો દુનિયાને છેલ્લા રામ રામ કહી દેજો. અગર डूब गए तो किनारों से कहना अलविदा हमें, मगर उभर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे. તો મિત્રો આપણે જઈએ ઘેર. બહાર તમે જોઈ શકો છો બધા એડ્યા. તે ડાયરેક્ટ બંધ કરી દીધું મિત્રો. લે પંખા ચોપ જ નહીં મળતી મિત્રો. હા મિત્રો આગળ તમે જોતા રહેજો. લાઈવ આપણે કર્યું હતું તો લાઈવનું મૂક્યું નહીં. તો તમે લાઈવમાં જોડાણ હોય તો કમેન્ટ કરી દેજો. તો આપણે મળીએ મિત્રો. તો આપણે આવી જતા અત્યારે ઘેર. અત્યારે આપણે ભેંસને પાણી પાવા અને જો ખાઈ દીધું હશે તો આપણે પાણી ભરી દઈએ ગેલર વેલર. તો આગળ તમે જોતા રહેજો. આપણે દિવાલનું પાણી છટવાનું હોય તો એકન પાણી તો મિત્રો આપણે ભેંસનું પાણી પાણી ગેલર વેલર ભરી આપણે અહીંયા ઉપર પાણી જતું રહ્યું હતું એટલે આપણે દિવાલનું પાણી નહીં પાયું. તો આપણામાં થોડી વાર ઊંઘીને ઉઠીને ફેર વાર પાછા જઈએ દુકાન બાજુ. આપણને થાક્યા હતા એટલે આપણે ઊંઘીએ છીએ અત્યારે થોડી અડધો કલાક ઊંઘીએ પછી જઈએ પાછા દુકાને. જો તો મિત્રો અત્યારે આપણે ઉઠી ગયા હતા ને અત્યારે વાગ્યા હતા 9 વાગી જશે રાતના. અમારા પછી જઈએ દુકાન બાજુ વિડીયો ઉતારી. કાલનો અધૂરો તો એ રહ્યો. તો તમે કાલનો બ્લોગ ના જોયો હોય તો આપણે પાછળથી એન્ડમાં જોઈ લેજો. અને અત્યારે આપણે આવ્યો થાર ગોજારિયાથી આવ્યો હોય લીન્સ ગામમાં. તો આપણે એકન જોઈએ જો જવાય તો મંદિરે આપણે જઈશું. આગળ તમે જોતા રહો. આપણે વિડીયો શૂટિંગ કરવા જઈએ અને દુકાને જઈએ. તો મિત્રો આપણે અત્યારે દુકાને જઈને આવતા રહ્યા હતા. આપણે ધ્યાન હતા કોઈ જોવા એટલા માટે આપણે વિડીયો નહીં ઉતાર્યો. અત્યારે આપણે નેચરલી ઘરે આવી ગયા હતા રાતે. અત્યારે વાગ્યા 11 વાગ્યા હશે અને આપણે આમાં જઈએ ઉપર ઊંઘવા. વિડીયો ઉતારવા નતા ગયા એટલે બ્લોગ નહોતો ઉતાર્યો. તો એ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જય રામ પીર.